તમારા માટે 2024, 25 અને 26 ના એક ક્વેશ્ચન પેપરનું મેં બારીકાઈથી એનાલિસિસ કરેલું છે. 360 ડિગ્રી એનાલિસિસ કે અહીંયા આગળ મેં ચેપ્ટર અમુક હાઇલાઇટ કરેલા છે. એનું જે વેટેજ છે એ નોર્મલ ચેપ્ટર્સ કરતાં થોડું હાઈ છે. આ બંને ચેપ્ટર આપણને ખબર છે કે એકબીજા સાથે એકદમ જ જોડાયેલા ચેપ્ટર છે. એવરેજ 5-6 MCQ છે આપણને જોવા મળતા હોય છે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન લગભગ દરેક બોર્ડ એક્ઝામિનેશનની અંદર તમને પેપરમાં જોવા મળે છે. 50 માંથી 8 MCQ બેટા બેઠા જોવા મળે છે. આ બંને ચેપ્ટરનું વેટેજ અરાઉન્ડ બેટા 11 માર્ક્સનું છે. યસ, હેલો બડીઝ, વેલકમ ટુ જ્ઞાનશાલા. કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા એકદમ મોજમાં હશો, એકદમ જોરદાર હશો, જક્કાસ હશો. તો આજે તમારા માટે મેં 2024, 25 અને 26ના પેપર એનાલિસિસ કર્યા છે, એ પણ મેથ્સ સબ્જેક્ટ માટે. બરાબર છે? જે વિદ્યાર્થી મિત્રો 2027માં બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમના માટે આ વિડીયો છે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો, હવે તમે સૌ જાણો જ છો કે બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એ કંઈક આવી છે. બોર્ડની પેપર સ્ટાઇલ છે બેટા એ ટોટલ 2 ભાગની અંદર વિભાજિત છે. જે પાર્ટ એ છે એની અંદર MCQ હોય છે 50 માર્ક્સના. બરાબર છે? જે તમને કમ્પલસરી અટેમ્પ્ટ કરવાના હોય છે. દરેક MCQ 1 માર્ક્સનો પૂછાય છે. આપણે પાર્ટ બીની વાત કરીએ તો તમે લોકો જાણો જ છો કે જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે એ ટોટલ 12 પૂછાય છે અને જેમાંથી તમારે 8 એટેમ્પ્ટ કરવાના હોય છે. એવી જ રીતે 3 માર્ક્સના 9 ક્વેશ્ચન પૂછાય છે અને વિકલ્પો સાથે તમારે 6 ક્વેશ્ચન છે એટેમ્પ્ટ કરવાના હોય છે. અને સેક્શન જે છેલ્લું હોય એની અંદર 4 માર્ક્સના 6 ક્વેશ્ચન આપેલા હોય અને એમાંથી તમારે 4 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના હોય છે. તો આ જનરલ પેપર સ્ટાઇલ છે મિત્રો, એ તમને બધાને ખ્યાલ છે. ઓકે, હવે તમારા માટે 2024, 25 અને 26ના એક ક્વેશ્ચન પેપરનું મેં બારીકાઈથી એનાલિસિસ કરેલું છે કે એમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ દર વર્ષે લગભગ કોન્સ્ટન્ટલી જોવા મળે છે. 2 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એ કયા ચેપ્ટરમાંથી આવે છે, 4 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન છે બેટા. આ દરેક વસ્તુઓનું આપણે 360 ડિગ્રી એનાલિસિસ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ. યસ, 2024, 25 અને 26 એમાં પણ વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં માઇનર ચેન્જીસ મને લાગ્યો છે ત્યાં મેં અને મારી ટીમે અમુક જે હાઇલાઇટેશન છે એ કરેલું છે. જેમ કે હું ચેપ્ટર નંબર 1ની વાત કરું, સંબંધ અને વિધેયની, તો એની અંદર 2024માં 25માં 3 MCQ પૂછાયેલા છે અને 2026નું જે ગયા વર્ષનું પેપર છે એની અંદર માત્ર 2 MCQ જોવા મળેલા છે. એવી જ રીતે જે ચેપ્ટર નંબર 6 છે વિકલિતના ઉપયોગો, એમાં 2024માં 3 MCQ તથા 2025-26માં 4 MCQ આપણને કોન્સ્ટન્ટ જોવા મળે છે. એવી જ રીતે ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 12 અને 13ની જો વાત કરીએ તો એમાં પણ માઇનર ચેન્જીસ એટલે કે એક MCQ ઉપર નીચે આપણને જોવા મળતો હોય છે. બરાબર છે? યસ, બીજી એક વસ્તુ કે અહીંયા આગળ મેં ચેપ્ટર અમુક હાઇલાઇટ કરેલા છે. ડન. આ જે ચેપ્ટર્સ છે એનું જે વેટેજ છે બેટા એ નોર્મલ ચેપ્ટર્સ કરતાં થોડું હાઈ છે. ઓકે, અને એટલા માટે આપણે અહીંયા હાઇલાઇટેશન કરેલું છે. જેમ કે હું ચેપ્ટર નંબર 3ની વાત કરું એટલે કે શ્રેણિકની વાત કરું તો જનરલી બેટા 3 વર્ષની અંદર 4 MCQ છે જે કોન્સ્ટન્ટલી પૂછાતા હોય છે. એવી જ રીતે 2 માર્ક્સનો ક્વેશ્ચન એક પણ પૂછાતો નથી તથા 3 અને 4 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન આ શ્રેણિક ચેપ્ટરમાંથી જોવા મળે છે. ચેપ્ટર નંબર 4 એટલે કે નિશ્ચાયકની જો વાત કરું તો એમાં પણ સેમ પેટર્ન ફોલો થાય છે ચેપ્ટર નંબર 3ની જેમ. 4 MCQ પૂછાય છે, એક ક્વેશ્ચન 3 માર્ક્સનો તથા એક ક્વેશ્ચન 4 માર્ક્સનો એની અંદર આપણને જોવા મળે છે. ચેપ્ટર નંબર 5 અને 6ની વાત કરીએ, સાતત્ય અને વિકલનીયતા તથા વિકલિતના ઉપયોગો, આ બંને ચેપ્ટર આપણને ખબર છે કે એકબીજા સાથે એકદમ જ જોડાયેલા ચેપ્ટર છે. તો એ બંનેમાં તમે જોઈ શકો છો કે એવરેજ 3 થી 4 MCQ પૂછાયેલા છે તથા ચેપ્ટર નંબર 5માંથી 2 માર્ક્સના એક ક્વેશ્ચન પૂછાય છે. ચેપ્ટર નંબર 5 અને 6 બંનેમાંથી 3 માર્ક્સનો એક અને 4 માર્ક્સનો એક એવી રીતે ક્વેશ્ચન પૂછાતા આપણને જોવા મળે છે. ચેપ્ટર નંબર 8, 9ની વાત કરીએ તો એની અંદર 3 MCQ 4 MCQ આમ કોન્સ્ટન્ટ જોવા મળે છે તથા ચેપ્ટર નંબર 8માં જો પર્ટિક્યુલર વાત કરીએ તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આપણને જોવા મળે છે તથા 3 અને 4 માર્ક્સના કોઈ ક્વેશ્ચન આપણને જોવા મળતા નથી. ચેપ્ટર નંબર 9માં 4 માર્ક્સનો એક ક્વેશ્ચન તથા 2 માર્ક્સના એક ક્વેશ્ચન આપણને જોવા મળે છે. ઓકે, ચેપ્ટર નંબર 10 અને 11 એટલે કે સદિશ બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ,
એ બંને ચેપ્ટર્સ પણ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક રિલેટેબલ છે, જોડાયેલા છે. એની અંદર પણ ચેપ્ટર નંબર 10ની જો વાત કરીએ તો 6 થી 5 એટલે કે એવરેજ 5-6 MCQ છે આપણને જોવા મળતા હોય છે. ચેપ્ટર નંબર 11માં એ MCQ ઘટીને 3 થઈ જાય છે. એટલે આ બંને ચેપ્ટરનું ટોટલ મળીને 6 ને 3 10 અરાઉન્ડ 10 MCQ 9 થી 10 MCQ આપણને દરેક બોર્ડની એક્ઝામમાં જોવા મળેલા છે. 2 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ તો ચેપ્ટર 10ની અંદર 2 માર્ક્સનો એક ક્વેશ્ચન, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન તથા 4 માર્ક્સ અને એવા કોઈ ક્વેશ્ચન આપણને જોવા મળતા નથી. ખ્યાલ આવે છે? ચેપ્ટર નંબર 11માં 3 MCQ છે, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે તથા 3 માર્ક્સનો એક ક્વેશ્ચન જોવા મળે છે. અને સેક્શન જે છેલ્લું છે આપણું 4 માર્ક્સનું, એમાં કોઈ પણ ક્વેશ્ચન જોવા મળતો નથી. અને છેલ્લા 2 ચેપ્ટર છે સુરેખ આયોજન અને સંભાવના. એ જે ચેપ્ટર્સનું વેટેજ છે એટલું બધું ખાસ નથી. જેમ કે ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજનની વાત કરું તો એવરેજ 2 થી 3 MCQ એની અંદર આપણને જોવા મળે છે. 2 માર્ક્સની અંદર એમાં એક પણ ક્વેશ્ચન છે નહીં તથા 3 માર્ક્સનો એક ક્વેશ્ચન લગભગ દરેક બોર્ડ એક્ઝામિનેશનની અંદર તમને પેપરમાં જોવા મળે છે. ડન. ચેપ્ટર નંબર 13ની વાત કરીએ. ચેપ્ટર નંબર 13 એટલે આપણું સંભાવના. ઓકે, એમાં 2 MCQ તમને જોવા મળે છે અને 2026માં તો એક પણ MCQ એની અંદરથી પૂછાયેલો નથી. 2 માર્ક્સના ટોટલ 2 ક્વેશ્ચન્સ છે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન તમને જોવા મળે છે. ઓકે, હવે આનું એક સ્મોલ વર્ઝન પણ મેં રેડી કર્યું છે જે તમારી સામે હાજર છે. ડન છે. અહીં ચેપ્ટરના નામ લખેલા છે. જેમ કે બેટા આની અંદરથી અમુક ચેપ્ટર છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણે ચેપ્ટર નંબર બેટા 7ની વાત કરીએ. ચેપ્ટર નંબર 7 છે એટલે કે આપણું સંકલન. ચેપ્ટર નંબર 7 એટલે કે સંકલન. સંકલનની અંદરથી લગભગ દર વર્ષે 50માંથી 8 MCQ બેટા બેઠા જોવા મળે છે. એટલે 50 માર્ક્સના MCQમાંથી 8 માર્ક્સના જે MCQ છે એ આ એક જ ચેપ્ટરમાંથી આવે છે. બીજું જોઈએ તો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે તથા 4 માર્ક્સનો પણ એક ક્વેશ્ચન જોવા મળે છે. અને આમાંનું ટોટલ જે વેટેજ છે એ એપ્રોક્સિમેટલી 14 માર્કનું થઈ જાય છે. આ એક જ ચેપ્ટરનું જે વેટેજ છે એ 14 માર્કનું આપણને જોવા મળે છે. એવી જ રીતે બીજા અમુક પ્રકરણોની વાત કરીએ, ચેપ્ટર્સની વાત કરીએ. જેમ કે ચેપ્ટર નંબર 3 અને 4. ચેપ્ટર નંબર 3 અને 4 આ બંને ચેપ્ટરમાંથી 4 MCQ છે. 3 માર્ક્સ અને 4 માર્ક્સમાંથી આપણને એવરેજ એક ક્વેશ્ચન પૂછાતો જોવા મળે છે. આ બંને ચેપ્ટરનું વેટેજ અરાઉન્ડ બેટા 11 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 3 11 માર્ક તથા ચેપ્ટર નંબર 4 પણ 11 માર્ક. ખ્યાલ આવે છે? એવી જ રીતે ચેપ્ટર નંબર 5, 6 એ પણ 10 થી 11, 12 માર્ક્સની વચ્ચે આપણને દરેક પેપરની અંદર વેટેજ જોવા મળે છે. ચેપ્ટર નંબર 10 અને 11ની વાત કરીએ તો એ પણ 12 થી 10, 10 થી 12 માર્કની આજુબાજુ દરેક બોર્ડ એક્ઝામિનેશનની અંદર એમાંથી પ્રશ્નો પૂછાયેલા જોવા મળે છે. ઓકે, યસ. વાત કરીએ આપણી મહારથી બેચ 5.0ની, જેની અંદર હવેથી તમને લોકોને 3 સબ્જેક્ટ જોવા મળવાના છે. એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સનું જોરદાર કોમ્બિનેશન, અબ ગુજરાત ફોડેગા એવા લેવલનું કોમ્બિનેશન તમને લોકોને જોવા મળી જવાનું છે. આપણે જોઈએ કે આપણા બેચની ખાસિયત શું છે. આપણે આપણા એપ્લિકેશન પર એટલે કે જ્ઞાનશાલા નામના એપ્લિકેશન પર 2 બેચીસ ઓફર કરીએ છીએ. જેમાં રેગ્યુલર બેચની અંદર તમને લોકોને અમુક કી ફીચર જોવા મળે છે. જેમાંનું પહેલું કી ફીચર છે બેટા લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસીસ. આમાં તમે તમારા સમયાનુરૂપ લાઈવ પણ જોઈન થઈ શકો છો અથવા તો રેકોર્ડેડ વિડીયોઝ પણ તમને આપણા એપ્લિકેશન પર જોવા મળી જાય છે. તદુપરાંત લાઈવ ડાઉટ સોલ્વિંગ પણ આની અંદર છે. એનિમેશન અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા કેમિસ્ટ્રી અને ફિઝિક્સ જેવા ખૂબ જ અઘરા લાગતા વિષયોને એકદમ જ સરળ કરીને પીરસવામાં આવે છે, જે આપણા ફેકલ્ટીઝની ખાસિયત છે. અગ્નિ પરીક્ષા ટેસ્ટ સિરીઝ પણ તમને આ બેચની સાથે જોવા મળે છે. વાત કરીએ આ બેચની પ્રાઇઝિંગ પર તો બહુ જ નોમિનલ પ્રાઇસ પર આપણને આ બેચ છે એ મળી જાય છે, જેની પ્રાઇસ છે બેટા 7,999. એની સાથે માત્ર એટલું જ નહીં પરંતુ 2 વસ્તુ તો તમને ફ્રી મળે છે કે જેમની પ્રાઇસ આપણે કમ્બાઈન કરીએ તો એ પ્રાઇસ 7,500 થાય છે. 7,500ની જે વસ્તુઓ છે, બૂસ્ટર બેચ છે અને ગુજકેટ ક્રેશ કોર્સ છે, એ આ બેચ સાથે તમને લોકોને તદ્દન ફ્રી મળવાનો છે. બૂસ્ટર બેચ એટલે કે જ્યારે તમારા બોર્ડની એક્ઝામ નજીક આવવાની હોય અને તમને એવું થાય કે સર અમારે આખો સિલેબસ છે થોરલી રિવાઇઝ કરવાનો છે, તો એના માટે ડેડિકેટેડ બેચ અમે તમને લોકોને ફ્રીમાં આપતા હોઈએ છીએ. એવી જ રીતે બોર્ડ એક્ઝામ પછી લોકો ગુજકેટ ક્રેક કરવા માટે બરાબર છે બહુ જ મથામણ કરતા હોય છે.
MCQ સોલ્વ કરવાની ખબર નહીં પડતી, MCQ કેટલા લેવલના પૂછવાના છે, ક્યાંથી આવવાના છે, તો એ દરેક જાતની જે પ્રેક્ટિસ છે, ટેસ્ટ સિરીઝ છે, એ આપણે આ બેચની સાથે બેટા ફ્રી ઓફ કોસ્ટ આપવાના છીએ. ઓકે, એની સાથે સાથે બેટા જ્ઞાનશાલા સ્પેશિયલ ઈ બુક્સ પણ આની અંદર આ બેચની પરચેઝિંગ સાથે તમને લોકોને તદ્દન ફ્રી મળી જવાનો છે. આપણે વાત કરીએ આપણી પ્રાઇમ બેચની, તો મહારથી બેચ 5.0 પ્રાઇમ, એની અંદર રેગ્યુલર બેચ કરતાં અમુક ફીચર્સ છે એ તમને થોડા એક્સ્ટ્રા મળી જવાના છે. જેમ કે વાત કરીએ બેટા પ્રાઇમની અંદર પણ બૂસ્ટર બેચ છે, ગુજકેટ બેચ છે, એ તમને મળવાની છે. એના ઉપરાંત ડેડિકેટેડ MCQ બેચ પણ મળવાની છે. જેમ કે બોર્ડ એક્ઝામ નજીક આવતા તમને લોકોને થિયરીની અંદર, દાખલાની અંદર તો લગભગ કોઈ ડાઉટ રહ્યો હશે નહીં. જે મેઇન ટેન્શન હશે ગુજરાતના દરેક સ્ટુડન્ટને એ હશે MCQનું. કારણ કે MCQની અંદર તો આપણને ઓપ્શન કોઈ મળતા નથી. 50 MCQ એ આપણને કમ્પલસરીલી ટિક કરવાના હોય છે, અને જો MCQ ખોટો પડે તો એ માર્ક્સ તો આપણો ગયો જ સમજવાનો. તો MCQની જોરદાર પ્રેક્ટિસ ટ્રિક સાથે બહુ શોર્ટલી કેમનું કરી શકાય, કયા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે, આ દરેક વસ્તુ આપણે આ બેચની સાથે, પ્રાઇમ બેચની સાથે MCQ બેચ ડેડિકેટેડલી તમને પ્રોવાઈડ કરશું, અને જે લાઈવ હશે. ઓકે, એના પછી બેટા 4 વેબિનાર. સ્ટુડન્ટને સબ્જેક્ટને રિલેટેડ બહુ બધા ડાઉટ્સ હોય છે જે લગભગ ક્યારેક ક્લિયર થતા હોતા નથી, કોઈકને કોઈક સર્કમસ્ટાન્સીસના કારણે. તો એના માટે આપણા અનુભવી ટીચર્સ દ્વારા બેટા તમને લોકોને ગાઈડન્સ, સુપર મોટિવેશન આપવામાં આવશે, કે જેનાથી આમ કહેવાય ને કે મોટિવેશન હોય ને તો નાનો માણસ પણ બહુ મોટું કામ કરી દે. એવી જ રીતે એ છેલ્લા સમયનું જે મોટિવેશન છે, અનુભવી શિક્ષકો દ્વારા અપાયેલું એમના જીવનનું જ્ઞાન છે, એ તમને ખૂબ જ બેટા કામ લાગવાનું છે, અને એ પણ પ્રાઇમ બેચ સાથે તમને લોકોને ફ્રીમાં મળી જવાનું છે. અને એના માટે માત્ર ને માત્ર રેગ્યુલર બેચની ફી સિવાય તમારે 999 રૂપીઝ એક્સ્ટ્રા પે કરવાના હોય છે. ઓકે, તો જ્ઞાનશાલા છે એ તમારા માટે બેટા લગભગ ગુજરાતમાં આટલું જોરદાર એનાલિસિસ બી કોઈ નહીં કરતું હોય જેટલું અમે તમારા માટે, તમે કોઈ પબ્લિકેશન પણ જોશો ને તો આટલું બારીકાઈથી એનાલિસિસ લગભગ કોઈએ કરેલું નથી, કે કયા ચેપ્ટરની અંદરથી કેટલા MCQ આવે છે, કેટલો ચેન્જ જોવા મળે છે. ડન. તો એ એનાલિસિસ જ્ઞાનશાલા તમારા માટે લઈને આવે છે, અને દરેક સબ્જેક્ટની અંદર તમને લોકોને આ જોવા મળી જાય છે. તો અમે YouTube પર જેટલું બી વસ્તુઓ તમારા કામની છે, મોસ્ટ IMP છે, જોરદાર છે, ડન, એ બધી જ અમે આપણા એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેતા હોઈએ છીએ. તો આપણું એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરજો, અને એની અંદરથી આવી જરૂરી જોરદાર માહિતી મેળવવાનું ભૂલશો નહીં. ઓકે, તો સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો નીચે હાર્ટ મૂકવાનું ભૂલજો નહીં.